નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારામાંના ઘણા બધા એવા છે કે જે 9માંથી 10માં આવ્યા છે, 10માંથી 11માં આવ્યા છે અને 11માંથી 12માં આવ્યા છે. પણ આ ચારેય ધોરણમાં સૌથી વધારે અગત્યના 2 વર્ષ છે ધોરણ 10 અને 12. એવું નથી કે 11મું મહત્વ નથી, 11મું પણ 12મા ધોરણ માટે ખાસ મહત્વનું છે. અને આ બંને ધોરણની અંદર વિષયો સાવ નવા છે. 11 કોમર્સ હોય કે 12 કોમર્સ હોય. અને એની અંદર તમને ઘણા બધા પ્રશ્નો હશે કે સાહેબ 11 કોમર્સમાં 5 વિષયો નવા છે તો કન્ટેન્ટ અઘરું હશે કે સહેલું હશે, પરીક્ષામાં અમને માર્ક્સ આવશે કે નહીં આવે. આ બે દાખલાવાળા વિષયો છે જે અમને ફાવશે કે નહીં ફાવે. 10મામાં તો ગણિતનો એક જ વિષય આવતો હતો, 11મામાં અને 12મામાં એકાઉન્ટ અને સ્ટેટ જેવા દાખલાવાળા 2 વિષયો આવે છે. એની તૈયારી અમારે કઈ રીતે કરવાની, ઇકોનોમિક્સ અને BA જેવા થિયરી અને વિષયો કેવી રીતે તૈયાર કરવાના, અંગ્રેજી વધારે અઘરું આવશે કે સહેલું આવશે, A to Z જે તમારા પ્રશ્નો છે એનું સોલ્યુશન અમે તમને આ ટોપર બેચની અંદર આપવાના છે. કારણ કે ટોપર બેચમાં 5 વિષયો, એ પછી આંકડાશાસ્ત્ર હોય, નામાના મૂળ તત્વો હોય, અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન હોય કે પછી અંગ્રેજી હોય, અમે 5 શિક્ષકો તમને પૂરેપૂરી મહેનતથી એવી રીતે તમને ભણાવવાના છે કે તમને ઇઝીમાં ઇઝી, સહેલામાં સહેલા લાગે. દીકરાઓ ખાસ હવે તારીખ ધ્યાનથી સાંભળજો. 14 તારીખે તમારા માટે એક સરસ મજાના ઓરિએન્ટેશન સેમિનારનું વિદ્યાકુલ તરફથી યુટ્યુબની અંદર આયોજન કર્યું છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. એની સાથે 21મી તારીખે એટલે કે 7 દિવસ પછી 21મી તારીખે બધા જ વિષયના ટોપર બેચના પહેલા લેક્ચર ડેમો સ્વરૂપે તમને ફ્રીમાં મળવાના છે. એ પણ ક્યાં? યુટ્યુબની અંદર મળવાના છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. તો દીકરાઓ આટલું અમે તમને આપવાના છીએ. ફરીવાર કહી દઉં, 14મી એપ્રિલે એટલે કે 14 તારીખે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર ઓરિએન્ટેશન છે અને 21મી તારીખે સરસ મજાની ટોપર બેચના પહેલા લેક્ચર તમને ડેમો સ્વરૂપે મળવાના છે. તો હવે દીકરાઓ વાટ તમારી જોઈ રહ્યા છે બધા શિક્ષકો. ટોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે. એડમિશન ન લીધું હોય તો મેળવી લેજો. છતાંય જાણવું છે કેવું ભણાવવાના છે. 14મી તારીખે 21મી તારીખે આપણે સૌ મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર.